सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अर्जुन उवाच निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगात् सुखानि च तैमेव स्थिता युक्ते प्राणान् त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः शालाः सम्बन्धिनस्तथा एतान्न हन्तुमिच्छामि ज्ञतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु मयि कृते निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्यात् जनार्दन पापमेवाश्रये तस्मात् हत्वैतानाततायिनः तस्य
સુખિનઃ સ્યામ માધવ. મનુષ્યનું જીવન વિચાર કરતા એ સુખ અને દુઃખનું મિશ્રણ છે. એના જીવનમાં ફરી ફરીને સુખ દુઃખ આ ચાલ્યા જ કરે છે, ઘટમાળ. જરૂર આ બંને એના પૂર્વ કર્મનું જ ફળ છે. આ જન્મમાં જે પણ પ્રાપ્ત થાય છે એ પૂર્વજન્મના કર્મોનું જ ફળ છે. છતાં પણ જે આ સુખ અને દુઃખ બંને જે છે એનો જે ઉપયોગ કરી જાણે એનું જીવનમાં કલ્યાણ થાય છે. જીવનમાં સુખ એ ઈશ્વરના આશીર્વાદ રૂપ છે, એવી જ રીતે દુઃખ જે છે એ પણ ઈશ્વર તરફથી પ્રાપ્ત થતો આશીર્વાદ કૃપા જ છે. સુખ હોય તો પણ મનુષ્ય મન શાંત રાખી કંઈક વિચાર કરી શકે છે, અને દુઃખદ પરિસ્થિતિ પણ એના જીવનમાં એને વિચાર કરતો કરવા માટે જ આવે છે. એટલા માટે સંતો કહે છે કે જે જીવનમાં આવતા દુઃખોનો ઉપયોગ કરી લે, એમાંથી જે કંઈક શીખી લે, એ જરૂર આ જીવનમાં સફળતાને મળે છે. પરંતુ દુઃખદ પરિસ્થિતિમાં જે માથે હાથ મૂકીને બેસી જાય અને હાય હાય કરતો રહે, એ કંઈ એમાંથી શીખી શકતો નથી. તો દુઃખદ પરિસ્થિતિ જે છે, સંતો તો કહે છે કે સુખ કરતાં પણ દુઃખ જે છે એ વધારે આશીર્વાદ રૂપ છે. કારણ કે સુખમાં એને કંઈ બહુ મહેનત કરવી પડતી નથી, બધું બરાબર છે, માટે બુદ્ધિ ચલાવવી પડતી નથી. પરંતુ જ્યારે કોઈ વિકટ પરિસ્થિતિ આવે, દુઃખ આવે, ત્યારે એમાંથી રસ્તો કાઢવા માટે એણે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. એટલા માટે સુખ કરતાં દુઃખ જે છે એ મનુષ્યને વધારે જાગૃત કરનાર છે, વધારે એને વિચાર કરતો કરે છે. અને સંતોના જીવનમાં પણ જોઈએ તો જે સંત જે પણ મહાન થયેલા છે, એની પાછળ જીવનમાં કોઈને કોઈ વિશિષ્ટ ઘટના કે જે વિકટ પરિસ્થિતિ જે છે એ કામ કરી ગઈ હોય છે. ભાગ્યે જ કોઈ એવા સંત મહાત્મા સાધુ હોય કે જેના જીવનમાં કોઈ દુઃખદ પરિસ્થિતિ ન આવી હોય અને છતાં પણ વિવેક જાગૃત થઈ ગયો હોય અને નીકળી પડ્યા હોય, તો એવા બહુ જ ભાગ્યે જ હોય. પરંતુ મોટા ભાગના દુઃખદ પરિસ્થિતિનો જે ઉપયોગ કરી લીધેલો છે, એવા લોકો મહાન બને છે, સંત બને છે. ચિન્મયાનંદજી કહેતા કે જગત તરફથી તમારા ઉપર ફેંકવામાં આવતી ઈંટોનો ઉપયોગ કરી, પથ્થરનો ઉપયોગ કરી અને જે ઇમારત ચણી લે, એ જ સાચો બુદ્ધિશાળી કહેવાય. તો અનેક પ્રકારે દુઃખ જીવનમાં આવશે, લોકો તરફથી, જગત તરફથી ઘણું બધું જીવનમાં આવે, પરંતુ જેટલા પણ પથ્થર ફેંકવામાં આવે એનો ઇમારત બનાવવામાં ઉપયોગ કરી લે તો એ બુદ્ધિમાનીનું કાર્ય છે. સામાન્ય રીતે મનુષ્ય દુઃખને, જ્યારે દુઃખ આવે ત્યારે કાં તો એ ઈશ્વરને દોષ આપતો હોય, નસીબને દોષ આપતો હોય, અન્ય વ્યક્તિઓને, આજુબાજુની વ્યક્તિઓને દોષ આપતો હોય. પરંતુ આ રીતે બીજાના ઉપર દોષનો ટોપલો ઢાળી દેવાથી ક્યારેય પણ આગળ વધી શકાતું નથી. તો જે પણ વિકટ પરિસ્થિતિ આવે એને જીવનમાં ઉપયોગ કરવો જોઈએ, વિચાર કરી અને એમાંથી કંઈક શીખી લેવાની તૈયારી હંમેશા રાખવાની હોય. એટલે જ ઘણા બધા મહાપુરુષો છે, એના માટે એક સામાન્ય બાબત પણ એમને જગાડનારી બની જતી હોય છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ તેજીને ટકોર. એટલા તેજ હોય છે, પૂર્વજન્મનું એવું દ્રઢ ભાથું, સત્કર્મનું, પુણ્યનું એવું ભાથું એની પાસે હોય છે કે જેના પરિણામે એ પૂર્વના પુણ્યના પરિપાકે નાની અમથી ટકોરથી પણ જાગી જતા હોય છે. એવા અનેક દ્રષ્ટાંત છે. નરસિંહ, મીરા, બુદ્ધ, આ બધા કેવા છે તો કે તેજીને ટકોર જેવા છે.
સમર્થ રામ, જે સ્વામી સમર્થ રામદાસ થઈ ગયા, શિવાજીના ગુરુ, એમનું બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. એ નાનપણથી જ બહુ જ ભક્તિમાન હતા, કારણ કે એમના ગામમાં ભણવાની સગવડ નહોતી, એટલે એમના પિતાએ એને બાજુના ગામમાં ભણવા માટે મોકલ્યા. હવે ક્યાંક રહેવાનું હતું તો પહેલાના સમયમાં હોસ્ટેલ છાત્રાલય તો હતા નહીં, એટલા માટે એમના પિતાજીના કોઈ મિત્ર હતા કે જે સ્વયં સંત હતા, જેનું નામ ધન્ના ભગત. તો એમના ઘરે એમને રાખ્યા, રામદાસ સ્વામીને એમના ઘરે રાખ્યા. એ સ્વયં ધન્ના ભગત જે છે એ રામજીના ભગત હતા. એ બહુ જ રામજીની ભક્તિ કરતા, સવારથી સાંજ સુધી ભગવાન રામનું નામ લે, એમની લીલાઓનું કથન કર્યા કરે અને રામ નામમાં મસ્ત રહે. તો એમની સાથે રહી રહી અને આ સમર્થ રામદાસ જે છે એમને પણ રામ ભક્તિનો રંગ લાગી ગયો. પરંતુ પૂર્વના સમયમાં તમે બધા જાણો છો, બહુ નાનપણથી લગ્ન કરી દેવામાં આવતા. તો એવી રીતે સમર્થ રામદાસ પણ 14 વર્ષના થયા ત્યાં એમના લગ્ન નક્કી થઈ ગયા. અને લગ્ન નક્કી થઈ ગયા અને એમને જ્યાં એમનો મંડપ જ્યાં હતો, લગ્ન મંડપ, અને એમણે જ્યાં બ્રાહ્મણો તરફથી કહેવાતું સાંભળ્યું કે કન્યા પધરાવો સાવધાન. આ સાવધાન શબ્દ એમની બુદ્ધિમાં એવો લાગી ગયો અને એમને થયું કે આ હું શું કરી રહ્યો છું? મારે તો મારા જીવનમાં રામને ભજવાના છે, મારું પૂરું જીવન મારે તો રામજીને સમર્પિત કરવાનું છે, ભક્તિ કરવાની છે, અને હું આ શું કરી રહ્યો છું? એ સાવધાન શબ્દ એટલો બધો બુદ્ધિમાં લાગી ગયો કે એ લગ્ન મંડપમાંથી વરરાજાના વેશમાં બેઠેલા હતા ત્યાંથી જ ભાગ્યા. એવા ભાગ્યા કે કોઈના હાથમાં આવ્યા જ નહીં. એ કઈ બાજુ ગયા કોઈને ખબર પડી નહીં. અમે 14 વર્ષનું બાળક તો ભાગે ને, કેવું દોડે. તો એકદમ જ ત્યાંથી ભાગ્યા અને ખૂબ દૂર જઈ અને પછી શાંતિથી ત્યાં બેઠા. એવી રીતે પછી ઘણા દિવસો એમણે કાઢ્યા. પણ આને કહેવાય તેજીને ટકોર. એક શબ્દ સાંભળ્યો અને એનાથી જાગી ગયા. બાકી આ શબ્દ તો બધા સાંભળે જ છે, પણ જાગનારા કેટલા? બધા સમજી ગયા. તો મોટા ભાગના એ સાંભળેલો જ છે. કઈ વાંધો નહીં, મોડા જાગે તોય વાંધો નહીં, હવે જાગે તોય વાંધો નહીં. તો સાવધાન શબ્દ કેટલો બધો એને સાવધાન કરી ગયો. એવું જ એક બીજું દ્રષ્ટાંત છે કે કોઈ ગૃહસ્થ હતા, એમને બહુ જ વૈરાગ્ય ઉત્પન્ન થયો અને એમને ગૃહ ત્યાગ કરી અને સંપૂર્ણ જીવન ભગવાનને માટે સમર્પિત કરવાની બહુ જ તીવ્ર ઈચ્છા થઈ. પરંતુ પત્ની એમને રજા નહોતા આપતા. કોઈ પણ હિસાબે ધર્મપત્ની રજા ન આપે અને એટલા માટે બિચારા ત્યાં ને ત્યાં અટવાઈ ગયા હતા. એમાં એક દિવસ એવું થયું કે એમના ઘરની બાજુના ઘરમાં આગ લાગી અને આ પતિદેવ અંદર બેઠેલા હતા અને એમના જે પત્ની છે એ બહાર હતા અને એમણે જોયું કે બાજુના ઘરમાં આગ લાગેલી છે. એટલે એમણે બહારથી, પત્નીએ જોરથી કહ્યું, ઘરમાંથી બહાર નીકળી જાઓ, આગ લાગી છે. આવું કહ્યું અને પતિએ પકડી લીધું. બરાબર છે, ઘરમાંથી બહાર નીકળી જાઓ. તો ગયા તે ગયા. તે કીધું ને કે ઘરમાંથી બહાર નીકળી જાઓ, એટલા માટે હવે જઉં છું કે તો તારા જ મુખમાંથી નીકળ્યું. તો આ બધા તો જે દ્રષ્ટાંતો જે છે આપણને બતાવે છે કે જેને જાગવું હોય એના માટે ભગવાન રોજ રોજ આવી પરિસ્થિતિ ઉત્પન્ન કરતા જ હોય છે. કેટલાક આટલામાંથી ન જાગે તો એને થોડી 1-2 થપ્પડ પણ લગાવે, ખત્તા ખવડાવે. એટલા માટે જ વિકટ પરિસ્થિતિ આવે છે કે જેથી કરીને એ વિચાર કરતો થાય, થોડો એ વિચારતો થાય કે જીવન વાસ્તવમાં શેના માટે છે. જીવનમાં આ પ્રમાણે દુઃખ તો આવ્યા જ કરે છે. એ દુઃખનો ઉપાય શું? કેવી રીતે આમાંથી બહાર નીકળી શકાય? તો દુઃખદ પરિસ્થિતિમાંથી જે ડાપણ પ્રાપ્ત કરે એ જાગે છે. અને જે ફરિયાદ જ કરતો રહે એના માટે દુઃખ જે છે એ પતનનું કારણ બની જાય છે. એ કંઈ આગળ વધી શકતો નથી, જ્યાં છે ત્યાંથી પણ એ નીચો ઉતરી જાય છે. તો કેટલાકને ટકોર માત્ર પૂરતી હોય, કેટલાકને થોડાક વધારે હલાવવા પડે, કેટલાકને ઉપરા છપરી કેટલા બધા એને એક પછી એક બધા સંજોગો, વિકટ સંજોગો એને દર્શાવવા પડે. અને ક્યાંક કોઈક આ પ્રમાણે વિકટ પરિસ્થિતિના કારણે ક્યાંક શોધતો ઉપાયને શોધતો વિચાર કરે તો
તો ક્યાંક કોઈક સત્સંગમાં પહોંચી જાય, કોઈક ગુરુના સાનિધ્યમાં આવી જાય અને ત્યાં એને થોડું સમજાવવાનું આવે તો પણ એ જાગી જાય. તો ભિન્ન ભિન્ન પ્રકારના લોકો છે, કેવી એની પૂર્વની પૂંજી છે એના ઉપર બધો આધાર રાખે છે. દરેકને માટે દુઃખદ પરિસ્થિતિ જગાડનાર બનતી નથી, કારણ કે એટલી પૂર્વની પૂંજી નથી, એટલો એ વિચાર કરી શકવાને માટે સમર્થ નથી. હજુ જેટલા પાપ નષ્ટ થવા જોઈએ એટલા નષ્ટ થયેલા નથી, માટે નિમિત્ત પ્રાપ્ત થતું હોવા છતાં પણ માણસ જાગતો નથી. પરંતુ જો પૂર્વના કોઈ પુણ્ય હોય, ઈશ્વર કૃપા હોય અને સ્વયંની પણ કોઈ વિચાર શક્તિ જો જાગેલી હોય તો જરૂર મનુષ્યને દુઃખ જે છે એને એક ડગલું આગળ વધારનારું જ હંમેશા નીવડે છે. અર્જુનના જીવનમાં પણ આવું જ કંઈક થયેલું છે. અર્જુન એ કોઈ તેજીને ટકોર જેવા નથી, પરંતુ એ બીજી કક્ષાના છે અને એટલા માટે જ આટલું મહાન ધર્મ સંકટ એમના જીવનમાં ઉત્પન્ન કરવું પડ્યું. કારણ કે ભગવાને જાણ્યું કે આ 90 વર્ષથી મારી સાથે છે પરંતુ જાગ્યો નથી. એટલા માટે મહાભારત યુદ્ધમાં ભગવાને એક તીર મારવું પડ્યું. સૌથી પહેલું તીર માર્યું કુરુન પશ્ય, અને એના પરિણામે અર્જુનના મનમાં સંઘર્ષ ઉત્પન્ન કરી અને એને વિચાર કરતો ભગવાન કરે છે. તો આપણે અહીંયા જોયું કે અર્જુન કેટલો બધા વિચાર કરે છે. જરૂર વિચાર ઉલટી દિશામાં ચાલે છે, પરંતુ વિચાર તો ચાલે છે. એ વિચાર ચાલે છે તો ક્યારેક એની દિશા બદલી અને યોગ્ય દિશા એની કરી શકાય, જે ભગવાન એને કરવાના જ છે. પરંતુ એકદમ મૂઢ બનીને બેસી જાય, નસીબને દોષ દેતો રહે તો એનો કોઈ અર્થ નથી. તો અર્જુન અહીંયા વિચાર કરી રહેલા છે અને પોતાના વિચારને એ ભગવાનની સમક્ષ રજૂ કરી રહેલા છે. એ જે વિચાર કરે છે એમાં એના ઘણા બધા સદ્ગુણ આપણને દેખાય છે અને એ સદ્ગુણની પૂંજી એની પાસે હતી, એટલા માટે જ આ બધો વિચાર સંભવ બનેલો છે. બાકી ઘણીવાર જો એવી પૂંજી ન હોય તો આ પરિસ્થિતિમાં એ ભગવાનને પૂછવા પણ ઊભા ના રહે, બલકી એનાથી એ ભાગે. પરંતુ ભાગવું એ તો કોઈ સમાધાન નથી. તો અર્જુન એવી રીતે ભાગતા નથી, પરંતુ પરિસ્થિતિનો સામનો કરવાને માટે એ પ્રયત્ન કરી રહેલા છે. અને સામનો કેવી રીતે? ભગવાનને સમજાવીને કે આ યુદ્ધ કરવું યોગ્ય નથી. તો અર્જુનની જે વિચારની દિશા જે છે એ જરૂર યોગ્ય દિશા નથી, ભગવાન પણ જાણે છે. પરંતુ જ્યારે આટલો બધો આવેશ અંદર હોય ત્યારે જો એને અટકાવી દેવામાં આવે તો અંદર બધું સપ્રેસ થઈને પડ્યું રહે. માટે ભગવાન એમાં કંઈ વચ્ચે આવતા નથી. અર્જુન જે બોલે છે એને ભગવાન માત્ર સાંભળે છે. એ વિચાર કરતો થયો એ જ ભગવાનને માટે પ્રસન્નતાનું કારણ છે. ભગવાન એ જ ઈચ્છતા હતા કે અર્જુન વિચાર કરે, મૂડ ના થઈ જાય, પરંતુ વિચાર કરે અને એમાંથી કંઈક રસ્તો શોધવા માટે પ્રયત્ન કરે. ભગવાન મદદ કરવા માટે તૈયાર જ છે, પરંતુ એ મદદની માંગણી થાય ત્યાં સુધી રાહ જોવાના છે. તો અર્જુનના વિચારને ભગવાન પુષ્ટિ આપે છે. કેવી રીતે? ચૂપ રહીને. સામે ઊભા અર્જુન જે કહેતા હશે એને ભગવાન માથું હલાવીને હા પાડતા હશે કે હા બરાબર અર્જુન, સાચી વાત સાચી વાત સાચી વાત. એટલે જ અર્જુનને આટલો બધો પાનો ચડ્યો છે. કેટલું બધું બોલી રહેલા છે, એને યાદ પણ નથી આવતું કે પહેલા હું પૂછું તો ખરો કે શું કરવાનું. તો વિચારને એ એક દિશામાં ચલાવી રહેલા છે, બીજી દિશા હજુ એમને ખબર નથી. અને એ જ બતાવે છે કે મૂળમાં મોહ રહેલો છે. મોહના કારણે યોગ્ય દિશામાં વિચાર હજુ જાગૃત થયો નથી. અને આવા મોહ જ્યાં હોય ત્યાં ગુરુ વગર ઉદ્ધાર થતો નથી. એ દ્રષ્ટિ ખોલવાને માટે, વિચારની દિશા બદલવાને માટે કોઈને કોઈ આચાર્યની જરૂર હંમેશા પડતી હોય છે. તો અર્જુન વિચાર કરે છે, જરૂર એ પોતાનો વિવેક, વૈરાગ્ય એ બધું પણ એના શબ્દોમાં બતાવે છે. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગે જીવિતેન વા. એવા વાક્યો બોલે છે કે જાણે એને પરમ વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયેલો હોય. પરંતુ આ વૈરાગ્યના મૂળમાં પણ મોહ રહેલો છે.
અને એટલા માટે એ યોગ્ય નથી. ભગવાને ઘણી બધી મહેનત કરવી પડશે એ મોહમાંથી એને જાગૃત કરવા માટે, યોગ્ય દિશામાં ચાલતો કરવા માટે. પણ ભગવાન અત્યારે કંઈ કહેતા નથી, અર્જુનને બોલવા દેશે. તો અર્જુન ધીમે ધીમે ભગવાનને ત્યાં સુધી લઈ જવા માંગે છે કે આ યુદ્ધ કરવું કોઈ રીતે યોગ્ય નથી. તો એના માટેના કારણો અર્જુન આપી રહેલા છે. વિચાર કરે મનુષ્ય જીવનમાં દુઃખદ પરિસ્થિતિના પરિણામે જો એ વિચાર કરતો થાય તો એ વિચાર જ એને જીવનમાં વૈરાગ્ય પણ પ્રદાન કરે છે. વૈરાગ્ય પ્રાપ્ત થાય તો એના પરિણામે કંઈક સત્યને જાણવાની જિજ્ઞાસા થાય. સત્યને જાણવાની જિજ્ઞાસા થાય તો કોઈ ગુરુની શોધ માટે પ્રયત્ન થાય, અને ગુરુ પ્રાપ્ત થાય તો પછી સત્યનો ઉપદેશ પણ પ્રાપ્ત થાય. તો આ જીવનના એક પછી એક સોપાન છે. અર્જુન હજુ અહીંયા વિચારની કક્ષામાં છે. વૈરાગ્ય જરૂર બતાવે છે, પરંતુ વૈરાગ્યના મૂળમાં વિવેક નથી, મોહ છે. છતાં પણ એ એટલો વૈરાગ્ય અત્યારે જે પ્રાપ્ત થયેલો છે એ પણ આગળ જતા એને ઉપયોગી થવાનો જ છે. તો અહીંયા અર્જુને ભગવાનને કહ્યું કે સામે બધા સગાવાલાઓ જ છે. મોહના કારણે જ અર્જુન કહે છે કે આ બધા કોણ છે? ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન. આ બધા ધૃતરાષ્ટ્રના પુત્રો કે જે પેલા એને દુર્બુદ્ધિ લાગતા હતા એ બધા હવે કેવા લાગવા માંડ્યા છે? સ્વબાંધવાન. આ તો અમારા બધા બંધુ બાંધવો છે. ગમે એવા દુર્બુદ્ધિ તો દુર્બુદ્ધિ, પરંતુ છે કોના? મારા છે. બધા અંતે તો મારા ભાઈઓ જ છે. તો હવે બીજું બધું કંઈ દેખાતું નથી, દેખાય છે માત્ર પોતાના સ્વજનો. એટલા માટે કહે છે કે આ બધા ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કોઈ પ્રીતિ પ્રાપ્ત થવાની નથી, કોઈ સુખ પ્રાપ્ત થવાનું નથી. બલ્કિ શું પ્રાપ્ત થશે? પાપમેવાશ્રયેદસ્માન હત્વૈતાના તતાઈનઃ. આ બધાને મારીને આતતાઈ જે છે, ભલે એ આતતાઈ તો આતતાઈ, પરંતુ છે કોણ? સ્વબાંધવાન. એ બધાને મારીને અમને પાપ જ પ્રાપ્ત થશે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આતતાઈ કોને કહેવાય? તો 5-6 એવા કર્મ જે છે જેને કરનાર એ બધા આતતાઈ કહેવામાં આવે. જેને આજે આપણે ઓળખીએ છીએ ટેરરિસ્ટ તરીકે. એ જે કેવા કામ કરે છે એ બધા ટેરરિસ્ટ. એ બધા કોણ છે? તો કે આતતાઈ છે. અને એ કોણ કોણ છે? તો મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે અગ્નિદો ગરદશ્ચૈવ શસ્ત્રપાણીર્ધનાપહ ક્ષેત્રદારાપહર્તાશ્ચ ષડેતે આતતાઈનઃ. આ બધા આતતાઈ છે. એક તો કે છે અગ્નિદહ. અગ્નિદહ એટલે કે ક્યાંક આગ લગાડનારો, બાળનારો. ગરદશ્ચ ઝેર આપનારો. શસ્ત્રપાણીર ધનાપહ. હાથમાં શસ્ત્ર રાખી અને ધનનું હરણ કરી જનારો. તો હાથમાં રિવોલ્વર, ચાકુ રાખી અને શું કે બતાવો ચાવી ક્યાં છે, ક્યાં બધું રાખેલું છે, અને બધું હરીને લઈ જાય. તો એ કહેવાય શસ્ત્રપાણીર ધનાપહ. હાથમાં શસ્ત્ર રાખી અને ધનને લઈ જનારો. ક્ષેત્ર હરતા. કોઈની જમીનને લૂંટી લેનારો, પોતાના નામે કરી લેનારો. કોઈ બીજાની અને પોતાના નામે કરી લે, આંચકી લે. અને દારાપહર્તા ચ. અન્યની પત્નીનું અપહરણ કરનાર, પરપત્નીનું અપહરણ કરનાર. આ રીતે જોઈએ તો આ 5 અને નહીં તો શસ્ત્રપાણીર ધનાપહ એ બંનેને જુદા પાડીને જે પોતાના કામ હંમેશા હાથમાં શસ્ત્ર રાખી બીજાને ડરાવી હત્યા કરીને જે કરે છે એને કહેવાય શસ્ત્રપાણી. અને ધનાપહ બીજાનું ધન લૂંટી જનાર. તો આ 6 જે છે એને શાસ્ત્રમાં આતતાઈ કહેવામાં આવેલ છે. એટલું જ નહીં, શાસ્ત્ર નિર્ણય બતાવે છે આતતાઈન માયાંતમ હન્યાદેવ વિચારયે. કે છે આવા આતતાઈ લોકોને હણી નાખવા જોઈએ વિચાર કર્યા વગર. કારણ કે એ સમાજમાં
એક પ્રકારની ગંદકી અધર્મને ફેલાવનાર છે, આતંક ઉત્પન્ન કરનાર છે. આતતાયન માયાંતમ હન્યા દેવ વિચારણાથ નાતતાયી વધે દોષો હંતુર્ભવતી કશ્ચન. કે આવા આતતાયીને મારી નાખવામાં કોઈ દોષ લાગતો નથી. તો ભગવાન આવું અર્જુનને કહે કે અર્જુન, આ બધું ધર્મશાસ્ત્ર કહે છે અને આ બધા કોણ છે? સામે ઉભેલા આતતાયી છે. તમારું જ રાજ્ય એમને પડાવી લીધેલું છે. તો અર્જુન કહે કે વાત તો સાચી, બધા આતતાયી છે, ધર્મશાસ્ત્ર આવું કહે છે, પરંતુ હું પણ ધર્મને તો જાણું છું. બીજું ધર્મશાસ્ત્ર શું કહે છે? સ એવ પાપિષ્ઠતમો યહ કુલનાશમ કુર્યાત. સૌથી પાપી કોણ છે? તો કે જે પોતાના કુળનો નાશ કરે. અને અર્જુન કે હું એવો થવા માંગતો નથી, કારણ કે સામે બધા કોણ છે? તો કે મારા જ કુળના લોકો છે, સ્વજન છે. આતતાયી હોય તો હોય, પરંતુ સાથે એ બધા કોણ છે? કુળના જ બધા લોકો છે, મારા જ કુલના છે, ભાઈ બંધુઓ છે. અને એટલા માટે હું એનો વધ કરવા માંગતો નથી. તસ્માન્નાર્હા વયમ હંતુમ ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન. શ્લોક ફરી બોલો, 37મો સાથે. તસ્માન્નાર્હા વયમ હંતુમ ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ માધવ. તસ્માત ત્યાને અર્જુન કહે છે, આગળ મેં જે કંઈ પણ વિચાર દર્શાવ્યા, જેટલા કારણો આપ્યા, એના આધારે સિદ્ધ શું થાય છે? અમે આ બધાને હણવાને માટે યોગ્ય નથી, એટલે કે અમારે એની હત્યા કરવી જોઈએ નહીં. કારણ કે સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ સ્યામ માધવ. હે માધવ, સ્વજનની હત્યા કરી અને અમે કેવી રીતે સુખી થઈએ? કોઈ સુખી થયેલું નથી અત્યાર સુધી, તો અમે કેવી રીતે સુખી થવાના? હે માધવ. માધવ કૃષ્ણને સંબોધન છે. માધવનો અર્થ થાય છે લક્ષ્મીપતિ. કે છે તમે તો લક્ષ્મીપતિ છો, અને લક્ષ્મી હંમેશા કેવી હોવી જોઈએ? શુદ્ધ સાત્વિક લક્ષ્મી હોવી જોઈએ. અને તમે અમને કેવી રાજ્ય લક્ષ્મી મેળવવા માટે પ્રેરિત કરો છો? તો કે જેના મૂળમાં આ પાપ રહેલું છે, સ્વજનોના લોહીથી ખરડાયેલી લક્ષ્મી અમે કેવી રીતે પ્રાપ્ત કરીએ, અને એ અમને કેવી રીતે સુખ આપી શકે? સ્વજનમ હિ કથમ હત્વા સુખિન સ્યામ માધવ. ભગવાન અહીંયા અર્જુનને કે અર્જુન, શું બધા ધર્મનો વિચાર તારે જ કરવાનો છે? સામે દુર્યોધનને તો કઈ વિચાર આવતો નથી, એ તો યુદ્ધ કરવાને માટે તૈયાર છે. એને કઈ ધર્મ અધર્મનો કોઈ વિચાર નથી, એને કોઈ સંઘર્ષ થતા નથી. તો બધો ધર્મ તને જ લાગુ પડે છે, એ લોકોને કઈ લાગુ પડતો નથી. તું એમની સાથે એમના જેવો થઈને યુદ્ધ કેમ કરતો નથી? તો અર્જુન બહુ ડાપણ બતાવે છે કે એટલા માટે નથી કરતો કે એ જાણતા નથી, અને અમે તો જાણીએ છીએ કે આ પાપ કહેવાય, એટલા માટે ન કરાય. તો આગળનો શ્લોક. યદ્યપ્યેતે ન પશ્યન્તિ લોભોપહત ચેતસઃ ક્ષયકૃતં દોષમ મિત્રદ્રોહી ચ પાતકમ. યદ્યપિ એતે ન પશ્યન્તિ. જરૂર અમારા બાંધવો ધૃતરાષ્ટ્રના પુત્રો જે છે એ જોઈ શકતા નથી. શું નથી જોઈ શકતા? કુલક્ષય કૃતમ દોષમ.
કુલનો નાશ કરવાથી પ્રાપ્ત થતો દોષ જે છે, સ્વજનોની હત્યાથી પ્રાપ્ત થતું જે પાપ દોષ જે છે એ લોકો જાણતા નથી. એટલું જ નહીં, મિત્રદ્રોહે ચ પાતકમ, કોઈ મિત્રનો દ્રોહ કરવામાં જે પાપ રહેલું છે એ પણ એ લોકો જાણતા નથી. તો યદ્યપિ એતે ન પશ્યંતિ, અને શા માટે નથી જોઈ શકતા? તો અર્જુન કારણ આપે છે, લોભો પહત ચેતસઃ, દુર્યોધન અને એમના જે ભાઈઓ જે છે કૌરવો, એમનું ચિત્ત જે છે એ લોભથી ગ્રસ્ત છે, લોભથી હણાઈ ગયેલું છે, અને એટલા માટે એ લોકો પાપને જોઈ શકતા નથી. અને વાત પણ સાચી છે, લોભી વ્યક્તિ કયું પાપ નથી કરતો. જેના માટે લોભ જાગ્યો હોય, તૃષ્ણા જાગી હોય, એને ગમે તે હિસાબે મેળવવા માટે એ પ્રયત્ન કરતો રહે છે. દુર્યોધન જે છે એ રાજ્યના લોભી છે, એના જે બાંધવ જે છે એ રાજ્યના લોભી છે. જો એવો લોભ ન હોત તો અડધું રાજ્ય જરૂર વહેંચી દીધું હોત અને યુદ્ધને ટાળી શક્યા હોત. પરંતુ અર્જુન જુએ છે કે કૌરવોમાં અત્યંત લોભ રહેલો છે રાજ્યનો, અને એટલા માટે એ આ ઘોર યુદ્ધમાં, કુલ નાશ કરનાર એવા યુદ્ધમાં પ્રવૃત્ત થયેલા છે. તો લોભ તો જરૂર પાપનું મૂળ છે. ભગવાન આગળ પણ કહેવાના છે ગીતાજીમાં, કામ, ક્રોધ અને લોભ એ તત્રયમ, આ જે ત્રણ જે છે એ હંમેશા છોડી દેવા જોઈએ. કારણ કે આ કામ, ક્રોધ અને લોભ જે છે એ નરક માટેનું દ્વાર છે. નરક એટલે દુઃખનું દ્વાર છે. મૃત્યુ પછી તો જે ગતિ થવાની હોય તે થાય, પરંતુ જીવતે જીવ પણ શું પ્રાપ્ત થાય છે? કામ, ક્રોધ, લોભનો આશ્રય લેવાથી હંમેશા દુઃખની યાતનાઓની પ્રાપ્તિ થાય છે. તો ભગવાન અહીંયા જે અર્જુન કહે છે કે એ બધા લોભથી ગ્રસ્ત થઈ ગયેલા છે. લોભ જે છે એ દ્રષ્ટિ ઉપર આવરણ લાવી દે છે. જેવી રીતે મોહ આવૃત કરે છે, એવી રીતે લોભ પણ મનુષ્યની દ્રષ્ટિને આવૃત કરે છે. ક્રોધ પણ જે યોગ્ય દર્શન જે છે એને આવૃત કરી દે છે. એનો અર્થ, કામ, ક્રોધ, લોભ, મોહનો આશ્રય લેનાર મનુષ્ય વાસ્તવમાં મનુષ્ય રહેતો નથી. એક પશુ સમાન થઈ જાય છે. એની બુદ્ધિ જે છે એ ત્યારે ભ્રષ્ટ થઈ જાય છે. તો અર્જુન કહે છે કે કૌરવોની બુદ્ધિ જે છે એ ભ્રષ્ટ થઈ ગયેલી છે. કિમ કાર્યમ દુરાત્મનામ, જે દુરાત્મા છે, જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલી છે, એમના માટે અકાર્ય શું છે? એટલે કે જે કંઈ પણ કરવું પડે કરી નાખે છે પોતાના લોભની પૂર્તિને અર્થે. અને વ્યવહારમાં પણ આપણે જાણીએ છીએ, લોભને કારણે જ મનુષ્ય મોટે ભાગે ધર્મનો, નીતિનો, પ્રામાણિકતાનો ત્યાગ કરે છે. આજકાલ જે ભ્રષ્ટાચાર ચાલે છે એના મૂળમાં શું રહેલું છે? લોભ જ રહેલો છે. કોઈને કોઈ રીતે મને પ્રાપ્ત થઈ જાય, યેન કેન પ્રકારેણ. પરંતુ મનુષ્ય લાંબુ વિચારતો નથી. ખોટી રીતે આવેલું ધન ક્યારેય પણ પરિવારમાં શાંતિ આપતું નથી. એ ખોટી રીતે આવેલા ધનને લઈ જનારા ઘણા બધા છે. એ બહુ સારી રીતે લઈ જાય છે. જરૂર નહીં કે ચોર ડાકુ આવીને લઈ જાય, પરંતુ વકીલ, ડોક્ટર પણ શું કરે? એ બધું લઈ જતા હોય છે. તો જે અયોગ્ય ધન જે છે એને લેનારા ઘણા બધા છે. એટલું જ નહીં, અયોગ્ય ધનથી મેળવેલા અન્નનું સેવન કરવાથી મન પણ ખરાબ થાય છે. જેવું ધન એવું અન્ન, અને જેવું અન્ન એવું મન. તો જે ખોટું ધન જે છે એની સૂક્ષ્મ અસરો બહુ જ હોય છે. માટે માત્ર સ્થૂલ લાભ અને તાત્કાલિક લાભ જોઈ અને મનુષ્યએ પ્રવૃત્ત થવું જોઈએ નહીં. એવા બધા સંજોગો તો પ્રાપ્ત થવાના છે. ગાંધીનગરમાં તો બહુ એવી બધી પરિસ્થિતિઓ મળે, કારણ કે બધા પોતાનું કામ કરાવવા ક્યાં આવે? અહીંયા આવે. અને કામ બધાને કરાવવાનું હોય માટે બધા આપવા માટે તૈયાર હોય. પરંતુ આપણો હાથ લાંબો થતા પહેલા 10 વખત વિચાર થવો જોઈએ. અમારા હકનું છે કે અનધિકારનું છે? એટલું જ નહીં, આનાથી તાત્કાલિક જે સુવિધા મળશે, પરંતુ એનું જે સૂક્ષ્મ ફળ જે મારા અને પરિવારના ઉપર જે અસર કરશે, મન ઉપર, એનો પણ સાથે સાથે વિચાર કરવો જોઈએ. તો બહુ ટૂંકી બુદ્ધિ રાખી અને જીવન જીવીએ તો એ માનવને શોભા ન આપે.
5 ડગલા આગળ પણ આપણને વિચારતા આવડવું જોઈએ. માત્ર સ્થૂળ દ્રષ્ટિ રાખી અને જીવન ન જીવાય, કારણ કે જીવન એટલું બધું સ્થૂળ નથી, ઘણું સૂક્ષ્મ પણ અંદર કાર્ય કરતું હોય છે. માટે એને હંમેશા દ્રષ્ટિમાં રાખવું જોઈએ. હું અને મારો પરિવાર એ સુખી થાય એવી ભાવના બહુ સારી છે, પરંતુ એવા સુખને માટે ધર્મનો ભોગ આપવો, નીતિનો ભોગ આપવો, પ્રામાણિકતાનો ભોગ આપવો, એવા સુખને માટે હું મારી જ નજરમાં નીચો પડી જાઉં એવા કામ કરવા એ તો કોઈ રીતે યોગ્ય નથી. ધર્માચરણ એ આધ્યાત્મિક ઉન્નતિનો, સુખ પ્રાપ્તિનો એ સૌથી પ્રથમ ઉપાય છે. ત્યાંથી જ એનો પ્રારંભ થાય છે. ટૂંકી દ્રષ્ટિએ આપણને એવું લાગે કે બીજા બધા સુખ કરે છે, અનીતિ આચરનારા બધા સુખ કરે છે અને મારે જીવનમાં દુઃખ ભોગવવું પડે છે, પરંતુ બીજા સુખ કરે છે, સુખ ભોગવે છે એ આપણી ભ્રમણા માત્ર હોય છે. એમની પાસે બેસીને જરાક એમના હૃદયને ખોતરો ને તો ખબર પડે કે અંદર કેટલું બધું દુઃખ ભરેલું છે. બહારથી માત્ર સુવિધાઓથી સંપન્ન હોવા માત્રથી કોઈ ક્યારેય સુખી થઈ જતું નથી. ક્યારેક અભાવમાં પણ મનુષ્ય બહુ આનંદથી રહેતો હોય છે. મોટા બંગલાઓમાં અને ખૂબ પૈસાથી જે સુખ નથી ભોગવી શકતા, એવા મધ્યમ વર્ગના પરિવારના 5 જણ રોજ હસી મજાક કરતા હોય અને આનંદથી એ જીવન જીવતા હોય અને પ્રેમથી સૂઈ જતા હોય. એવી શાંતિ અને એવું સુખ અધર્મના પૈસાથી મહેલ બનાવ્યા હોય એમાં ક્યારેય પણ હોતું નથી. તો ધર્મને હંમેશા સામે રાખી અને જીવન જીવવાનું હોય. લોભથી ગ્રસ્ત મનુષ્ય કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. માટે હંમેશા વિચારો કે આ લોભ તો કામ નથી કરતો ને. બધાએ સાથે મળી અને નિર્ણય કરવો જોઈએ કે લોભને વશ થઈ અને ધર્મનો ત્યાગ ક્યારેય પણ નહીં કરી. અને જ્યારે ધર્મ ત્યાગ કરી અને કંઈક મેળવી લેવા માટેના પૂરેપૂરા સંજોગો હોય ત્યારે પોતાની જાતને સંભાળી લેવી, એમાં મનુષ્ય જીવનની ગરિમા છે, એમાં સફળતા છે. એને ઈશ્વરની બહુ મોટી કૃપા સમજવાની. કોઈક આપવા માટે તૈયાર હોય, ઉપરથી પૈસા કામ કરાવવા માટે કોઈ જોતું ન હોય, કંઈ ખબર પડવાની ન હોય, અને ત્યારે પણ મન જો સ્થિર રહે, જરા પણ ડગે નહીં, તો એને ભગવાનની બહુ મહાન કૃપા સમજવી અને રોજ રોજ પ્રાર્થના કરવી કે પ્રભુ આવું બળ આપજે, ક્યારેય પણ આમાં મન મારું ડગે નહીં. તો લોભને વશ થવાથી બધું ખતમ થાય. અહીંયા અર્જુન કહે છે કે દુર્યોધન જે છે એ લોભથી એનું ચિત્ત અપહત થઈ ગયેલું છે, નષ્ટ થઈ ગયેલું છે, હણાઈ ગયેલું છે. માત્ર દુર્યોધન અને એની સાથેના જે બધા છે એનું ચિત્ત એ પ્રમાણે હણાઈ ગયેલું છે. માટે એ લોકો આ વાતને જોઈ શકતા નથી કે જે કરી રહેલા છે એમાં કેટલો મહાન દોષ રહેલો છે. કુલક્ષય કૃતમ દોષમ. હે કૃષ્ણ, કૌરવો તો અંધ છે, એ લોકો જોઈ શકતા નથી, અને જેવાની સાથે તેવા થવું એ તો યોગ્ય નથી. કારણ કે અહીંયા સાધકના ધર્મ બતાવવામાં આવે છે. ગીતાજી જે છે પ્રથમ અધ્યાય અધિકારીના લક્ષણ બતાવવા માટે જ પ્રથમ અધ્યાયનો સમાવેશ છે. નહીં તો પ્રથમ અધ્યાયમાં કોઈ ઉપદેશ તો છે નહીં. ઉપદેશ બીજા અધ્યાયના 11મા શ્લોકથી પ્રારંભ થાય છે. તો પ્રથમ અધ્યાય જે છે એ અધિકારીના લક્ષણ બતાવવાને માટે છે. અર્જુન એ અધિકારી છે અને એના થકી ભગવાન આપણને દર્શાવે છે કે આ બ્રહ્મ વિદ્યા કે ગીતાના ઉપદેશનો અધિકારી કેવો હોય. જે વિચાર કરે કે મારા માટે શું યોગ્ય છે, બીજા કરે છે માટે હું પણ કરું, એ પ્રમાણેનો વિચાર એનો ન હોવો જોઈએ. બીજા બધા પૈસા લે છે, લાંચ લે છે, માટે હું શું કરવા પાછળ રહી જાઉં, હું પણ લઈ લઉં. તો એવો વિચાર કરવો એ સાધકનો ધર્મ નથી. બલકી પોતાને જે કરવાનું છે એ જ એને કરવાનું હોય. પોતાનો ધર્મ પોતાએ પાલન કરવાનું છે. બીજાનું અનુસરણ કરી અને જે જીવે છે એ તો મૂઢ બુદ્ધિ કહેવામાં આવે. પરપ્રત્યનેય મૂઢ બુદ્ધિ.
બીજાનું અનુસરણ કરીને પાછળ પાછળ ચાલે, બીજો ધર્મનો ત્યાગ કરે તો હું પણ ધર્મનો ત્યાગ કરી લઉં, એવી રીતે જે ચાલે તો કહેશે એ તો મૂઢ બુદ્ધિ છે. અર્જુન કહેશે કે કૌરવો તો બધા લોભથી ગ્રસ્ત થયેલા છે અને માટે આ કુલક્ષય કરવામાં જે દોષ રહેલ છે કે મિત્રનો દ્રોહ કરવામાં જે પાપ રહેલ છે એને ન પશ્યંતી, એ લોકો જોઈ રહેલા નથી. પરંતુ અમે તો જાણી ગયા, હું તો જાગૃત થઈ ગયો કે આ કર્મ કેવું છે, પાપ કર્મ છે, તો પછી અમારે તો એમાંથી અટકવું જ જોઈએ. આગળના શ્લોકમાં કથમ ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન નિવર્તિતુમ કુલક્ષય કૃતં દોષમ પ્રપશ્યદ્ભિર્જનાર્દન. હે જનાર્દન, અર્જુન ભગવાનને સંબોધન કરે છે. હે જનાર્દન, અસ્માભિઃ પ્રપશ્યદ્ભિઃ, અમારા વડે કે જે અમે કોણ જોઈ રહેલા છીએ, શું અમે જોઈ શકીએ છીએ કે આ કર્મ કરવામાં પાપ રહેલું છે. પાપાદ અસ્માન નિવર્તિતુમ, આ કુલક્ષય કૃતમ દોષમ, આ કુળનો નાશ કરવામાં દોષ જે રહેલો છે એ અમે તો જોઈ રહેલા છીએ, જાણી રહેલા છીએ. હું અત્યારે જ જોઈ રહેલો છું કે આ યુદ્ધમાં કુલનો નાશ થશે અને એમાં કેટલો મહાન દોષ રહેલો છે, આ અમે જાણીએ છીએ. અને જ્યારે અમે જાણીએ છીએ તો પછી આ પાપથી પાછું વળવું એ અમારે માટે યોગ્ય જ છે. અસ્માત પાપાત નિવર્તિતુમ, અમારા માટે આ પાપથી પાછા વળી જવું એ અમારા માટે કેવું છે, યોગ્ય છે. કારણ કે જાણવા છતાં પણ પાપનું આચરણ કરવું એ મહાન દોષ છે. અજાણતા પાપ થાય એના કરતા જાણી જોઈ અને જે પાપનું આચરણ કરે એમાં મહાન દોષ રહેલો છે. તો અર્જુન કહેશે પેલા લોકો તો જાણતા નથી, પરંતુ અમે તો જાણીએ છીએ. અને એટલા માટે કથમ ન જ્ઞેયમ, માટે અમારે શા માટે ન વિચારવું જોઈએ, ન જાણવું જોઈએ આ પાપમાંથી પાછા ફરવા માટે. કારણ કે અમે તો કોણ છીએ, પ્રપશ્યદ્ભિઃ, જોઈ રહેલા છીએ. અત્યારે અમને દેખાય છે કે આ અધર્મ છે, તો અધર્મને જાણવા છતાં પણ જે અધર્મથી જો પાછો ન વળે તો એ તો મહાન દોષ કહેવામાં આવે છે. અર્જુન કહે છે મને સ્પષ્ટ રૂપે દેખાઈ રહેલું છે કે આ કુળ ધર્મના નાશમાં શું દોષ રહેલો છે. તો કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યદ્ભિઃ, જે જોઈ રહેલા છે એને તો એ પાપથી પાછા વળવું જ જોઈએ. ભગવાન કૃષ્ણ કદાચ કહે કે અર્જુન આ તો યુદ્ધ તો ક્ષત્રિયનો ધર્મ છે, તારે કરવું જોઈએ, એમાં પાપ શું છે? તો અર્જુન ફરી કહે કે પ્રભુ હું જાણું છું ધર્મ શું છે. કારણ કે અત્યારે તો અર્જુનને શું લાગે છે, કોની બુદ્ધિ વધારે છે? મારી જ બુદ્ધિ વધારે છે. કારણ કે બીજું કંઈ સાંભળવા માટેની તૈયારી નથી. હું જે વિચારું એ જ યોગ્ય છે. ધર્મનો નિર્ણય કરનાર અત્યારે કોણ છે? હું પોતે છું. કારણ કે મેં પણ ગુરુકુલમાં રહી અને ધર્મશાસ્ત્રનું અધ્યયન કરેલું છે, મને બરાબર ખબર છે. માટે શું કરવું જોઈએ, કયો સાચો ધર્મ છે એને હું જાણી શકું છું. તો મનુષ્ય જ્યારે આ પ્રમાણે આવેશમાં હોય ત્યારે એ કોઈને સાંભળવા માટે તૈયાર હોતો નથી. અને ભગવાન જાણે છે કે અત્યારે એ સાંભળવાનું નથી. એ જે ધર્મ કરે છે ને મારે અત્યારે સાંભળવું રહેવું, તો એ બુદ્ધિ અત્યારે એવી છે કે કોઈનું સાંભળવા માટે તૈયાર થશે નહીં. માટે ભગવાન એને બોલી લેવા દે છે.
આવું તો દરેક મનુષ્યના જીવનમાં થતું હોય છે. માત્ર અર્જુનના જીવનમાં નહીં, આપણા દરેકના જીવનમાં આવું થતું હોય છે કે જ્યારે બુદ્ધિમાં કોઈક દુરાગ્રહ રહેલો હોય ત્યારે એ બીજાને સાંભળવા માટે તૈયાર હોતો નથી, બલ્કિ પોતાને જે સત્ય લાગે છે એને જ સિદ્ધ કરવા માટે એ હંમેશા પ્રયત્ન કરે છે. એને ખ્યાલ પણ નથી હોતો કે હું કોના વચનનો વિરોધ કરું છું, કોની સામે હું મારી બુદ્ધિ ચલાવું છું, એ પણ એને ખ્યાલ રહેતો નથી. અને એટલા માટે ત્યારે જે કે એ સાંભળી લેવામાં જ સાર છે, એને ત્યારે બદલી શકાતો નથી. આપણો અહીંયા નાનો બાળક છે આશ્રમમાં મંગલ, એને એ ભણતો હોય ને તો એને બતાવવામાં આવે, ક્યારેક ભણે તો મને બતાવવા આવે, પછી કે આને આ બગડે એકડે 21, એટલે હું એને કહું કે ના એ બગડે એકડે નથી, આ તગડે એકડે 31 છે. ના 21 જ છે. એને કોઈ રીતે પછી બતાવી ના શકાય. ના કે તમને ખબર નથી આ 21 કહેવાય કે તો સીધું કહી દે કે તમને ખબર નથી કે તો ત્યાં શું કરવાનું, ચૂપ થઈ જવું પડે ને. એટલે આવું જીવનમાં બધા કરતા જ હોય છે. એ ચોખ્ખું કહી દે કે ના આવે કે આ 21 કહેવાય કે તમારે ચૂપ થઈ જવું પડે, બરાબર ભાઈ. તો આવું જીવનમાં ઘણા લોકો કરતા હોય છે, જીવનભર આવું ચાલતું રહેતું હોય છે, પણ આપણને ખબર નથી. એ સામી વ્યક્તિને જ ખબર પડે કે આ કેવો દુરાગ્રહ રહેલો છે. અને કોને આપણે કહીએ છીએ કે આ તમને ખબર નથી, તમારા કરતાં હું વધારે જાણું છું, કંઈ ખબર નથી, અને છતાં પણ એટલો કોન્ફિડન્સ સાથે કે આપણે કંઈ ના કરી શકીએ. તો દરેક મનુષ્યના જીવનમાં આવું હોય જ છે. એ બતાવી જ દે કે ના આમ એટલે આમ જ, બીજું કંઈ નહીં. અને ત્યારે આપણે શાંતિથી એને સાંભળવું પડે. ભગવાન પણ અહીંયા અર્જુનને સાંભળે છે કે બરાબર, જ્યારે ભગવાન કહે કે ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ કરવું, તો અર્જુન કદાચ મનમાં કહે કે હું વધારે જાણું છું કે કોને ધર્મ કહેવાય, મેં પણ ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરેલો છે. હંમેશા ધર્મ કર્મ એને કહેવાય કે જે ફલતઃ અપી અનર્થેન ન અનુબંધેત. તો જે સ્મૃતિ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સાચો ધર્મ શું કહેવાય, તો કે છે ફલતોપી ચ યત કર્મ ન અનર્થેન અનુબંધેત અનુબધ્યતે કેવલ પ્રીતિ હેતુત્વાત તદ્ધર્મ ઇતિ કથ્યતે. સ્મૃતિ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ધર્મ કોને કહેવાય, તો કે જેનું આચરણ કરવાથી એના ફળ સ્વરૂપે પણ કોઈ બંધન ઉત્પન્ન ના થાય, પરંતુ જેનું આચરણ કરવાથી માત્ર ને માત્ર પ્રીતિ આનંદની ઉપલબ્ધિ થાય તો એને કહેવાય ધર્મ. અર્જુન કહેશે કે અહીંયા યુદ્ધ કરવાથી એના ફળ સ્વરૂપે કોઈ સુખ તો પ્રાપ્ત થવાનું નથી, બલ્કિ અનર્થ જ પ્રાપ્ત થવાનો છે. અને એટલા માટે આ યુદ્ધ મને ધર્મ લાગતું નથી, બલ્કિ યુદ્ધ ન કરવું એમાં જ મને તો સુખ દેખાય છે. તો અર્જુન બહુ જ સ્પષ્ટ રૂપે અહીંયા પોતાના વિચારને ભગવાન સમક્ષ વ્યક્ત કરે છે કે અમે તો જાણી રહેલા છીએ કે આમાં દોષ છે, અને એટલા માટે આ પાપ કર્મથી અમારે પાછું વળવું જ રહ્યું, બલ્કિ જાણવા છતાં પણ અમે આ યુદ્ધરૂપી પાપ કર્મથી શા માટે પાછા ન વળીએ. એટલું જ નહીં, અર્જુન આગળ બતાવે છે કે આ કુલક્ષય જે થાય એનાથી બીજા કયા કયા દોષ બધા પ્રાપ્ત થાય એને આગળના શ્લોકમાં કહેશે. कुलक्षये प्रणश्यन्ति कुलधर्मा सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मो विभवत्युत. कुलक्षये प्रणश्यन्ति सनातनाः कुलधर्माः. અર્જુન બતાવે છે કે આ કુળનો નાશ થવાથી જે કુલધર્મ જે છે, જે સનાતન પરાપૂર્વથી જે ચાલી આવેલ જે છે એનો નાશ થઈ જશે.
અને કુળધર્મનો નાશ થઈ જશે તો ધર્મે નષ્ટે કૃત્સ્નમ કુલમ અધર્મો વિભવત્યુત. તો સમસ્ત કુળમાં અધર્મ જ ફેલાઈ જશે. ધર્મનો નાશ થતા, કુળધર્મનો નાશ થતા સમસ્ત કુલ જે છે અધર્મથી જ ભરાઈ જશે. અધર્મ જ એમાં વૃદ્ધિ પામી જશે. તો અર્જુન અહીંયા મુખ્ય બતાવે છે કે કુલ ક્ષય કરવામાં સૌથી પ્રથમ દોષ છે કે કુલ ધર્મનો નાશ થઈ જાય. કુલ ધર્મનો અર્થ છે કુલ પરંપરાથી પ્રાપ્ત થતી જે કેટલીક મર્યાદાઓ, નિયમો, જે પણ ઘરમાં જે પ્રાપ્ત થતું હોય એને કુલ ધર્મ કહેવામાં આવે છે. અને આવા કુલ ધર્મ જે છે, કુલ ધર્મનું શિક્ષણ કોણ આપે? તો કે ઘરના વડીલો. એ લોકો અનુસરણ કરતા હોય એના આધારે પછીની પેઢી, બાળકો પણ એનું અનુસરણ કરે છે. જો વડીલ જ ન રહે, અનુસરણ કરનાર ન રહે, તો પછી પાછળની પેઢી પણ કંઈ શીખી શકશે નહીં. માટે અર્જુન કહે છે કુલનો નાશ થાય એટલે કે યુદ્ધમાં જે બધા કુલમાંથી જ બધા વડીલો યુદ્ધ કરવા આવેલા છે એનો નાશ થઈ જાય તો એની પાછળની પેઢીને જે આ કુળ ધર્મ જે છે એને શીખવનાર, એનું પાલન કરાવનાર કોઈ રહેશે નહીં. કારણ કે ધર્મની રક્ષા કરવી હોય તો ધર્મીની રક્ષા થવી જોઈએ. જે ધર્મનું આચરણ કરે છે, ધર્મનું જે અધિષ્ઠાન, ધર્મી જે વ્યક્તિ જે છે એની રક્ષા થાય તો ધર્મની રક્ષા થાય. તો અર્જુન આ બહુ સારી રીતે જાણે છે કે આ ધર્મનું પાલન કરવાને માટે આની આવશ્યકતા છે. કુલ ધર્મનું પાલન મોટે ભાગે 5 પરિબળોથી થાય છે. ધર્મનું પાલન 5 પરિબળોથી. એ 5 પરિબળો છે એમાં સર્વપ્રથમ છે કે ઈશ્વરનો ભય. જે વ્યક્તિ આસ્તિક હોય, શ્રદ્ધાળુ હોય, એને હંમેશા અંતરમાં ઈશ્વરની શરમ, એક ભય લાગે કે હું ખોટું કરીશ તો ઈશ્વર જરૂર દંડ આપશે, નારાજ થશે. ઈશ્વરને ન ગમે એવું એ કરવા માટે તૈયાર નહીં થાય અને એના કારણે એ હંમેશા ધર્મ માર્ગે રહેશે. સાથે સાથે આસ્તિક છે, શ્રદ્ધાળુ છે, જાણે છે કે ઈશ્વર સર્વત્ર છે, સર્વવ્યાપક છે, માટે એને છુપાવીને કંઈ કરી શકાય એમ નથી. કદાચ બહારથી છુપાવી લઉં તો એ ક્યાં બેઠેલો છે? અંદર પણ બેઠેલો છે, અંતર્યામી તરીકે. અને એટલા માટે એમનાથી છુપાવી શકાય એમ નથી. અને એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, એમણે જે ધર્મ પ્રબોધેલ છે એનું ઉલ્લંઘન કરવું તો એ મારા માટે પાપ પ્રદાયક છે. આ રીતે ઈશ્વર આજ્ઞાના ઉલ્લંઘનમાં ભય જોનાર જે છે એ એના પરિણામે હંમેશા ધર્મ માર્ગે રહેશે. બીજું પરિબળ છે શાસ્ત્રનું શાસન. જેને વેદ શાસ્ત્રમાં, સ્મૃતિ ગ્રંથોમાં જેને અનન્ય શ્રદ્ધા છે એ હંમેશા એમાં ઉપદેશેલ ધર્મનું પાલન કરવા માટે પ્રયત્ન કરે છે. તો આ 2 પરિબળ, ઈશ્વરનો ભય અને શાસ્ત્ર શ્રદ્ધા, શાસ્ત્રનું શાસન, આ બંને પરિબળો એવી વ્યક્તિને ધર્મ માર્ગે રાખી શકે જે ઈશ્વર અને શાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવે છે, એના અનુશાસનનો સ્વીકાર કરે છે. જે એને સ્વીકાર કરતા નથી એને આ પરિબળો ધર્મ માર્ગે રાખી શકતા નથી. અને એટલા માટે આગળ બીજા પરિબળ કહેવામાં આવે છે, જેમાં ત્રીજું પરિબળ છે સમાજના નીતિ નિયમો, કાયદાઓ. તો સમાજ વ્યવસ્થાને જાળવી રાખવાને માટે જે પણ નીતિ નિયમો ઘડેલા છે એનું પાલન કરાવવામાં આવે છે. એનું જે પાલન ન કરે એને દંડ આપવામાં આવે છે. અને એટલા માટે પોલીસના ભયથી, બીજા પણ કાયદાઓના ભયથી મનુષ્ય સીધા માર્ગે રહે છે, ધર્મનું પાલન કરે છે. કારણ કે ન કરે તો શું પ્રાપ્ત થશે? દંડ પ્રાપ્ત થશે. માટે સમાજ વ્યવસ્થાના, રાજ્યના જે કંઈ પણ કાયદાઓ જે છે એના થકી પણ એ સીધા માર્ગે રહેશે.
ભલે ઘણા બધા રસ્તા શોધી લે, પરંતુ ઉપરથી એ કેવો રહેશે તો કે સીધા માર્ગે રહેશે, કારણ કે એને દંડ થવાનો હંમેશા ભય લાગે છે. ટ્રાફિક પોલીસ હોય ત્યારે સીધા ચાલવાનું, ના હોય ત્યારે ગમે ત્યાંથી. તો એ નથી એટલા માટે ધર્મનું ઉલ્લંઘન થઈ જાય છે, પરંતુ સામે ઊભો હોય તો ખબર છે કે તરત શું પકડાઈ દેશે અને પૈસા ભરવા પડશે, એટલા માટે થોડુંક લાંબુ ચક્કર પણ મારી લેશે. સર્કલને ફરવું પડે તો ફરી લે, નહીં તો સીધું એ આમ તેમ જતો રહે. તો જે નીતિ નિયમ કાયદા જે છે એના પરિણામે મનુષ્ય ધર્મનું પાલન કરે છે. એના સિવાયનું પરિબળ છે, એને પોતાને કોઈ વ્યક્તિગત અનિષ્ટની શંકા હોય ત્યારે પણ એ ધર્મના માર્ગે રહે છે. વ્યક્તિગત કોઈક નુકસાન થવાની એને સંભાવના દેખાય ત્યારે પણ એ ધર્મનું પાલન કરે છે. અને પાંચમું પરિબળ છે પોતાના જ કુળની, પરિવારની મર્યાદાઓ, જેને કહેવાય છે કુલધર્મ. તો એ કુલધર્મના પાલનથી ધર્મનું રક્ષણ થાય છે. તો દરેકના પરિવારમાં પરંપરાથી કેટલીક મર્યાદાઓ, કેટલીક શ્રેષ્ઠ મર્યાદાઓ, કેટલાક શુભ નિયમો એ બધું પ્રાપ્ત થતું હોય છે. અને દરેક વ્યક્તિ પોતાના કુલની સાથે બહુ જ તાદાત્મ્ય ધરાવતો હોય છે, કારણ કે એ સાથે સાથે કુળની આબરૂનો સવાલ થઈ જાય છે, ઇજ્જતનો સવાલ થઈ જાય છે, જ્ઞાતિની ઇજ્જતનો સવાલ થઈ જાય છે. અને એટલા માટે પણ એ પોતાની કુલ મર્યાદાથી જે પણ એને પ્રાપ્ત થાય છે ધર્મ, એનું એ પાલન કરવાને માટે હંમેશા ઉત્સુક રહે છે. અને વડીલો એનું પાલન કરે છે. વડીલ પોતાના જ સંતાનો પાસે એનું પાલન કરાવે પણ છે. એટલા માટે જ વડીલો હંમેશા કહેતા હોય કે આપણા ઘરમાં આવું થાય, આપણા ઘરમાં આવું ના થાય, આપણા પરિવારમાં આ પ્રમાણે ચાલ્યું આવેલું છે, એનું આપણે અનુસરણ કરવું જોઈએ, ઉલ્લંઘન ના કરાય. તો ઘણા એવા પ્રકારના નીતિ નિયમો, પૂજા વિધિ, આ બધાનું જે કુળ પરંપરાથી જે એને પ્રાપ્ત થાય છે એના આધારે મનુષ્ય જે છે એ ધર્મનું પાલન કરે છે. અર્જુન આ બાબતને બહુ સારી રીતે જાણે છે અને એટલા માટે એ કહે છે કે કુલક્ષયે કુલધર્માઃ સનાતનાઃ પ્રણશ્યંતી. કુળનો નાશ થવાથી આજે સનાતન પરાપૂર્વથી જે કુલધર્મ ચાલી આવેલ જે છે એનો નાશ થઈ જશે, કારણ કે એનું અનુસરણ કરનાર આ વડીલો નહીં રહે તો પાછળની પેઢીને પણ અનુસરણ કરવા માટેની પ્રેરણા નહીં મળે. એની આગળની પેઢી છે એને ખબર પણ નહીં પડે કે અમારા કુળનો ધર્મ શું હતો, અમારે શું કરવું જોઈએ. તો એ ધર્મનું પાલન કરી શકશે નહીં. અને આ રીતે કુલધર્મનો નાશ થાય તો એની સાથે સાથે શું થઈ જશે, સમસ્ત કુલમાં અધર્મ જે છે એ વ્યાપી જશે. અને અધર્મ વ્યાપી જાય તો પછી શું થાય, અને અર્જુન આગળ બતાવે છે. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય
4 શ્લોકમાં અર્જુન એક પછી એક પ્રાપ્ત થતા દોષને બતાવે છે. કુલ ધર્મનો કુલનો ક્ષય થતા આગળ જતા કયા કયા દોષ પ્રાપ્ત થાય એને અર્જુન બતાવે છે. કેટલી બધી બુદ્ધિ વાપરે છે અને પોતાના ધર્મનું પોતાને જે કંઈ પણ ધર્મ જ્ઞાન છે એના આધારે એ આ પ્રમાણે વિચાર કરે છે અને આ બતાવે છે કે અર્જુનનું સમસ્ત જીવન કેવું રહેલું છે, ધર્મમય રહેલું છે. એણે જે કંઈ પણ કર્યું છે જીવનમાં ધર્મને સામે રાખીને કરેલું છે અને એ ધર્માચરણનું જ એને અત્યારે ફળ મળેલું છે કે ભગવાન કૃષ્ણની સામે છે અને અંતે એ ગીતાના ઉપદેશનો અધિકારી બનશે. તો ધર્માચરણ એ સૌથી પ્રથમ સોપાન છે. અર્જુન કેટલું બધું ધર્મનું જ્ઞાન ધરાવે છે, એટલા માટે તો એ આટલો બધો લાંબો વિચાર કરે છે. ભલે વિચારમાં ખામી છે, પરંતુ આ વિચારના મૂળમાં શું રહેલું છે? ધર્મ પ્રત્યેની પ્રીતિ, ધર્મ માટેની નિષ્ઠા એ મુખ્ય રહેલી છે. તો પાંડવ જે છે એ બધા ધર્મનિષ્ઠ છે. એટલા માટે તો જીવનમાં આટલું દુઃખ આવ્યું કે ધર્મને એણે દુઃખ કરતાં પણ મહાન સ્થાન આપેલું છે. ભલે દુઃખ ભોગવવું પડે, પરંતુ પાલન શેનું કરીશું? ધર્મનું પાલન કરીશું. તો અર્જુનની ધર્મનિષ્ઠા જે છે એની આ દલીલોમાં દેખાય છે. અર્જુન કહેશે, અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલ સ્ત્રીયઃ. જ્યારે કુલમાં અધર્મ વ્યાપી જાય તો શું થશે? કુલની સ્ત્રી જે છે એની પણ રક્ષા નહીં થઈ શકે. એ પણ દોષથી ગ્રસ્ત થઈ જશે. અને સ્ત્રી સુદુષ્ટા સુવાર્ષ્ણેય. અને જ્યારે સ્ત્રી પણ દોષથી દુષ્ટ થઈ જાય તો પછી જે પ્રજા ઉત્પન્ન થશે કેવી હશે? વર્ણ સંકર, જેનો કોઈ સ્પષ્ટ વર્ણ નહીં હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કોઈ જ્ઞાતિ એની નહીં હોય, ખબર નહીં પડે. કારણ કે મા એક અને પિતા બીજા જ્ઞાતિના, મા બીજી જ્ઞાતિની. તો બાળકને શું થાય? હવે હું કઈ જ્ઞાતિનો? ખબર નહીં પડે કે કયા ધર્મનું પાલન કરવું. તો આ રીતે અધર્મ અભિવૃદ્ધિ થવાથી, સમસ્ત કુલમાં અધર્મ વ્યાપી જવાથી આ વ્યભિચાર જે છે એ પણ ચાલુ થઈ જાય છે. અને એટલા માટે જે પ્રજા ઉત્પન્ન થશે એ પ્રજા પણ વર્ણસંકર પ્રજા હશે. અને વર્ણસંકર પ્રજા જે ઉત્પન્ન થાય તો અર્જુન કહેશે કે એવી પ્રજાથી આગળ જતા બીજા બધા દોષ પ્રાપ્ત થાય છે. અહીંયા અર્જુન આ શ્લોકમાં ભગવાનને સંબોધન કરે છે, હે વાર્ષ્ણેય. વાર્ષ્ણેય ભગવાનને સૂચિત કરે છે કે તમે કોણ છો? વૃષ્ણિ કુલમાં ઉત્પન્ન થયેલા. અને તમને પણ તમારા કુલ ધર્મની મર્યાદા ખબર છે. તમે એ કુલને મહત્વનું સમજો છો. તો વૃષ્ણિ કુલોત્પન્ન હે કૃષ્ણ. હું અત્યારે અહીંયા આ કુળની જ વાત કરી રહેલો છું અને આપને ખબર છે કુલ ધર્મનું પાલન મનુષ્યને માટે કેટલું બધું હિતકારી છે. અને તમે શા માટે અત્યારે એની ઉપેક્ષા કરી રહેલા છો? તમે સ્વયં વૃષ્ણિ કુલમાં ઉત્પન્ન થયેલા છો, તો એ કુલ તમને મહાન દેખાય જ છે. હું એવા જ કુલની વાત કરું છું કે એ કુલનો જો નાશ થઈ જાય તો કુલની સ્ત્રીઓની રક્ષા નહીં થઈ શકે. પરિણામે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે. યુદ્ધ થાય તો આટલા બધા પુરુષ જ્યારે એમાં નાશ પામે તો પછી સ્ત્રીઓની સંખ્યા જ વધારે થવાની છે. અને જ્યારે કુટુંબના પરિવારના વડીલનો જ્યારે નાશ થયેલો હોય તો પાછળના પરિવારની રક્ષા કરવી એ પણ કઠિન થઈ જાય છે. અને એટલા માટે જ વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે. અને શંકરો નરકાયૈવ કુલજ્ઞાનામ કુલસ્ય ચ. આજે શંકર દોષ જે છે એ કુલજ્ઞાનામ, કુલઘાતી અને કુલને માટે, બંનેને માટે એ શું પ્રાપ્ત કરાવશે? નરકની પ્રાપ્તિ કરાવશે. તો શંકરઃ નરકાય એવ કુલજ્ઞાનામ કુલસ્ય ચ. એટલું જ નહીં, આની અસર ક્યાં સુધી પહોંચશે? તો કે જે પિતર જે છે, પિતૃઓ જે છે, પિતૃઓ પણ એમની ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત નહીં કરી શકે. પતંતિ પિતરો હેશામ લુપ્ત પિંડોદક ક્રિયા.
પિતર જે છે, પિતૃઓ જે છે એમનું પણ પતન થઈ જશે, કારણ કે એમને પણ પછી આ જે લુપ્ત પિંડોદક ક્રિયા એટલે કે જેમના માટે શ્રાદ્ધ તર્પણ આદિ થશે નહીં. તો શ્રાદ્ધ તર્પણ વૈદિક કર્મ છે, કુલ પરંપરાથી એની વિધિ પણ ચાલી આવતી હોય છે. તો એ જો કુલ ધર્મ જે છે એ નાશ થશે તો જે પરિવારના જે આગળની પેઢી જે છે એને ખબર પણ નહીં પડે કે કેવી રીતે શ્રાદ્ધ કરવું, કેવી રીતે તર્પણ કરવું, એ કોઈ પણ પ્રક્રિયા એને ખ્યાલ નહીં આવે, એનું અનુષ્ઠાન એ નહીં કરી શકે. તો લુપ્ત પિંડોદક ક્રિયા શ્રાદ્ધ કર્મમાં પિંડદાન કરવામાં આવે અને તર્પણમાં જે ઉદક ક્રિયા કરવામાં આવે, જલાંજલિ જે આપવામાં આવે એને અહીંયા ઉદક ક્રિયા કહેલી છે. તો આ શ્રાદ્ધ તર્પણ એ કર્મ છે અને એ વૈદિક કર્મ છે અને પ્રત્યેક કુલને માટે એમાં કંઈ ને કંઈ ભેદ રહેલો છે. તો પોતાના કુલના આધારે જે પ્રમાણે શ્રાદ્ધ તર્પણ વિધિ પ્રાપ્ત થયેલી હોય એ પ્રમાણે અનુષ્ઠાન કરવાનું હોય અને એના થકી જે પિતૃઓ જે છે એનો ઉદ્ધાર ઉર્ધ્વ ગતિ થતી હોય છે. પરંતુ જો કુલ ધર્મ નષ્ટ થઈ જશે તો શું થશે? પિતૃઓને આ પ્રમાણે પિંડદાન કે ઉદક ક્રિયા જલાંજલિ એમને પ્રાપ્ત નહીં થાય અને એ પ્રાપ્ત નહીં થાય તો એમની પણ ગતિ જે છે એ અટકી જશે. તો અર્જુનની દ્રષ્ટિ બહુ દીર્ઘ દ્રષ્ટિ છે. ક્યાં સુધી પહોંચી ગયા? અહીંયા તો નાશ થતો થશે જ, પરંતુ કોને અસર થશે? પિતૃઓને પણ સાથે સાથે અસર થશે. જેને શાસ્ત્રમાં શ્રદ્ધા હોય, અનન્ય શ્રદ્ધા, એના માટે આ બધું લાગુ પડે છે. બાકી આજકાલ તો વર્ણશંકર તો ફેલાતું જ જાય છે. તો એને સામે રાખ્યા વગર આપણે જોવાનું છે કે શાસ્ત્ર શું કહે છે, અને શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો શાસ્ત્ર જે કહે છે એને આપણે માનવું જ રહ્યું, અપનાવવું જ રહ્યું. અર્જુન અનન્ય શાસ્ત્ર નિષ્ઠા ધરાવનારા છે, વેદમાં નિષ્ઠા ધરાવનારા છે અને એટલા માટે આ પ્રમાણે જે દોષ પ્રાપ્ત થાય છે એનું એ નિરૂપણ કરે છે. હજુ આગળ પણ એ દોષ બતાવે છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાના નંબર 165. પાના નંબર 165. પ્રભુએ વિદયા કરતો વિષયની વાસના છૂટે. પ્રભુએ વિદયા કરતો વિષયની વાસના છૂટે. ત્રિવિધના તાપ સહિત માયા જરાય નામને લૂટે. ત્રિવિધના તાપ સહિત માયા જરાય નામને લૂટે. બધી ઇન્દ્રિયો મારી
छूटे। रही नहीं वस्तुनी ममता बधामा हो सदा समता। रही नहीं दम्भ दिलड़ा मातृगुणनी श्रृंखला टूटे। प्रभु दया कर तू विषयनी वासना छूटे। पराया दोष जो चरण कमले अलौकिक भक्ति रस लूटे। प्रभु श्री चरण कमले अलौकिक भक्ति रस लूटे। प्रभु दया कर तू विषयनी वासना छूटे। प्रभु दया कर तू विषयनी वासना छूटे। सदा हो भावना तारी निरंतर ध्यान हो तारू। सदा हो भावना तारी निरंतर ध्यान हो तारू। रहु एक तान तारा नहीं बीजू स्मरण उठे। रहु एक तान तारा नहीं बीजू स्मरण उठे। रहु एक तान तारा
देवकी नंदन कंसन कंदन, देवकी नंदन कंसन कंदन, भव भय भंजन श्री यदुनंदन, भव भय भंजन श्री यदुनंदन, मंगल करे प्रभु नटवर नागर, गोपी जन वल्लभ सुखकारी, गोपी जन वल्लभ सुखकारी, वृंदावन नो रास विहारी, वृंदावन नो रास विहारी, मंगल करे प्रभु नटवर नागर, मुरलीधर केशव मुरारी, मुरलीधर केशव मुरारी, गिरिवर धारी कुंज विहारी, गिरिवर धारी कुंज विहारी, मंगल करे प्रभु नटवर नागर, श्याम सुंदरिनी मूर्ति प्यारी, श्याम सुंदरिनी मूर्ति प्यारी, भक्तों जाता वारी वारी, भक्तों जाता वारी वारी, मंगल कर प्रभु नटवर नागर, मंगल कर प्रभु नटवर नागर, देवकी नंदन कंसन कंदन, देवकी नंदन कंसन कंदन, भव भय भंजन श्री यदुनंदन, भव भय भंजन श्री यदुनंदन, मंगल करे प्रभु नटवर नागर,
गोपी जन वल्लभ सुखकारी, गोपी जन वल्लभ सुखकारी, वृंदावन नो रास विहारी, वृंदावन नो रास विहारी, मंगल कर प्रभु नटवर नागर, मुरलीधर केशव मुरारी, मुरलीधर केशव मुरारी, गिरवरधारी कुंज विहारी, गिरवरधारी कुंज विहारी, मंगल कर प्रभु नटवर नागर, श्याम सुंदरिनी मूर्ति प्यारी, श्याम सुंदरिनी मूर्ति प्यारी, भक्तों जाता वारी वारी, भक्तों जाता वारी वारी, मंगल कर प्रभु नटवर नागर, मंगल कर प्रभु नटवर नागर, गोपी जन वल्लभ सुखकारी, मुरलीधर केशव मुरारी, श्याम सुंदरिनी मूर्ति प्यारी, भक्तों जाता वारी वारी, गिरिवरधारी कुंज विहारी, वृंदावन नो रास विहारी, गिरिवरधारी कुंज विहारी, भक्तों जाता वारी वारी, मंगल कर प्रभु नटवर नागर, 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 मंगल कर प्रभु नटवर नागर। श्री कृष्णचंद्र भगवान की जय, राजा रामचंद्र भगवान की जय,
श्री कृपानिधि महादेव की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर हर महादेव।